નમસ્કાર મિત્રો, આજે હું ફરીવાર એટલે કે આપનો માસ્ટર તો તમે જોઈ શકો છો કે આજે આપણે એક એવી જગ્યાએ આવ્યા છે, એક ઐતિહાસિક જગ્યા કહી શકાય. કારણ કે આપણે આજે નર્મદાના તટે, હું તો એમ કહું નર્મદા એટલે કે રહેવા અને રહેવા એટલે કે નર્મદા, તો આજે આપણે નર્મદાના તટ ઉપર આવી રહ્યા છે. અને તમે જોઈ શકો છો કે પૂરા જંગલની અંદર આજે પૂરેપૂરું જંગલ છે અને આ જંગલની અંદર આપણે 2 દિવસ અહીં રહેવાનું છે. અને આ જે કુદરતી નજારો છે એમને માણવાનો છે અને જોવાનો છે. અને જોઈશું કે હકીકત આપણા પુસ્તકોમાં ગ્રંથોમાં કહેવાય ગયું છે કે નર્મદાના તટે હજારો લાખો આશ્રમની અંદર સંતો ભક્તો મહંતો અને કંઈક ઋષિમુનિઓના દર્શન થાય છે. તો આજે આપણે પણ આપણી સાથે જોઈશું કે શું આપણે પણ દર્શન થાય છે. જોઈ શકો છો કે આજે આપણે એક રામજી મંદિરની અંદર નર્મદાના તટ ઉપર આવેલા છે અને રામજી મંદિર છે સામે જોઈ શકો છો. અને હવે આપણે એક એવે શિવલિંગના દર્શન કરવા જવા છે કે જે હકીકત એક કંઈક અલગ, કંઈક અદ્ભુત, કંઈક અલૌકિક છે, જેમના શબ્દો કદાચ મારી પાસે પણ નહીં હોય. તો આપણે એક ખાલી માત્ર હું આગળ જાઉં છું, 2 જ મિનિટમાં આપણે શિવલિંગના હું દર્શન કરાવી શકું છું. તો આપ જોઈ શકો છો કે જે અલૌકિક, અદ્ભુત, અલૌકિક જે મૂર્તિ છે, એમના જે શિવલિંગ છે એમના આપણે દર્શન કરવાના છે. તો મિત્રો તમે જોઈ શકો છો કે આ કંઈક અલૌકિક છે, અદ્ભુત છે. કેવી અદ્ભુત કે એમ થાય આપણે દર્શન કર્યા જ કરીએ એવી અલૌકિક મૂર્તિ જે તમને શિવલિંગના આજે આપણે દર્શન કરીશું. હવે તમે જોઈ શકો છો કે ફરતું જંગલ છે અને અહીંયા એક આશ્રમ છે. આશ્રમની અંદર વિવિધ પ્રકારના છોડવા છે, વૃક્ષો છે, ફળ ફૂલ છે, ફૂલ છે. બસ આપણે જે આશ્રમની મુલાકાત કર્યા બાદ આપણે જોયું અખંડ ધૂન હાલે છે, જે 3 મહિનાથી સતત ને સતત રામ સિયા રામની જે અખંડ ને અખંડ ધૂન હાલે છે. કારણ કે આ જે ભૂમિ છે એ કંઈક ઋષિમુનિઓની ભૂમિ છે, એટલા માટે અહીંયા તપ છે, બળ છે, બધું જ વસ્તુ છે, મોક્ષ છે. તો હવે આપણે આગળ જે ગાઢ જંગલ દેખાય છે એ અંદર આપણે ડુંગરાની ઓપાર જવાનું છે. પણ મિત્રો કાલે પાછા મળશું. તો મારી ચેનલને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો.